વિદેશની ધરતી પરથી પધાર્યા હતા હરિધામ, અને અરાઉન્ડ સપ્ટેમ્બરનો મહિનો હતો. તો સ્વામીજીનું બેકનું ઓપરેશન તે વખતે કરાયેલું હતું, એટલે ડૉક્ટરોએ બહુ ઊભું રહેવાની ના પાડી હતી. છતાં બી સ્વામીજી સવારે મંગળા આરતીમાં પધારે, સાંજે શણગાર આરતી સંધ્યા આરતીની અંદર પધારે. અને એક વખત અમે બધા દીકરાઓ જોડે હતા, સંધ્યા આરતીની અંદર આરતી ભરવા જઈએ. સેવક આનંદભાઈ, પગીભાઈ બધા મૂકતો, અને સ્વામીજી સંધ્યા આરતીમાંથી તે વખતે લિફ્ટ કદાચ નહોતી, અને સ્વામીજી દાદરેથી નીચે ઉતર્યા. અને નીચે ઉતરીને એટલે બે યુવકો આવ્યા હશે, બે યુવકોને કંઈક પ્રશ્ન હતો, એટલે દાદરેથી નીચે ઉતરીને સ્વામીજી અનિર્દેશ બાજુ જતા હતા. તો યુવકો સ્વામીજીને પ્રાર્થના કરવા માટે સહજ ત્યાં ગયા. એટલે જોડેના જે સંત હશે એમને સ્વામીજીને કીધું કે આપણે એ લોકોને અનિર્દેશ બોલાવી લઈએ, ત્યાં આગળ બેસીને વાત કરીએ. અને યુવકોને બી કીધું કે તમે અનિર્દેશમાં આવો, આપણે ત્યાં બેસીને વાત કરીએ, સ્વામીજીથી ઊભું ના રહેવાય એટલા માટે. તો સ્વામીજીને ભીડો ના પડે એટલા માટે સ્વામીજીએ એ જે અંતેવાસી સેવક હશે, જે સંત હશે, એમને સ્વામીજીએ એવું કીધું કે તારે મારા અને યુવકો વચ્ચે નહીં આવવાનું, કે હું વાત કરું છું ને એમના પ્રશ્નનું સોલ્યુશન આપું છું. ને સ્વામીજીએ તે વખતે આવું કીધું, અને સતત અરાઉન્ડ 3 કે 5 મિનિટ જેટલો સ્વામીજીએ ત્યાં ઊભા રહીને એ બંને યુવકોને જે કંઈ બી પ્રશ્ન હતા એનું સોલ્યુશન આપ્યું. અને પછી સ્વામીજી અનિર્દેશ તરફ પધાર્યા. તો આ પુરુષ જેની પાસે બધી જ સામર્થ્ય છે, જેની પાસે બધું જ છે, એમને કંઈ જરૂર નથી, અને છતાં બી પોતે યુવકો માટે, પોતે ભગવાનના ભક્તો માટે, ભગવાનના ભક્તોની અંદર યોગીજી મહારાજનો ભાવ જોઈને, પ્રબોધ સ્વામીજી સ્વામીજીનો ભાવ જોઈને આપણા બધાને ગ્રહણ કરે છે. અને આપણા બધાને આપણે એમની સેવા કરવી જોઈએ, પણ એ આપણી સેવા કરે છે. એ ઋણ ક્યારેય ચૂકવાય નહીં. જે વાત કરી મનીષભાઈએ કે ખાલી સાધન પેલા બાએ કશું નહોતું કર્યું, ખાલી પથ્થરો માર્યો હતો, અને એ પથ્થરાની અંદર બી એટલે બા તો ગારો જ આપતા હતા, પણ છતાં બી ભગવાન સ્વામિનારાયણ એનું કલ્યાણ કર્યું. તો ભાવે કુભાવે જે નામ લેશે એને બી ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ બક્ષિસ આપે, અને બધા પાતક બાળી દેશે, એવું મહામંત્ર અને એવા ભગવાન. તો એ આપણને મળ્યા છે, તો એના મહિમામાં રહીએ. અને જે પ્રમાણે મનીષભાઈએ પ્રાર્થના કરી આપણા સૌ માટે કે આપણે પોઝિટિવ જ વિચારીએ, નેગેટિવ કોઈના અભાવમાં જવું નથી, અને એવા મહિમાની અંદર રહીને એકબીજા સાથે આત્મીય થઈને, એકબીજા સાથે સુહૃદ થઈને રહીએ, ઘરમાં ને મંડળમાં, બધી જ જગ્યાએ. એના માટે ગુરુહરિ સ્વામીજી આપણને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ